નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ તાલુકાના હાંદોદ, ઓસલામ અને આલમપુરા ગામમાં નવીન બનેલા આંગણવાડી ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ત્રણેય ગામોમાં આંગણવાડી ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામમાં જ નાના બાળકોને શિક્ષણ અને પાયાની સુવિધાઓ મળી રહે તે હેતુથી આંગણવાડી કેન્દ્રો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. લોકાર્પણ કાર્યક્રમમાં ગામના આગેવાનો, નાના ભૂલકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન રાણા સહિત જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો અને આંગણવાડી કાર્યકરોની ઉપસ્થિતિમાં બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાયો હતો. આજરોજ કરજણ વિધાનસભાની અંદર કરજણ તાલુકાની અંદર અત્યારે હાંડોદ ખાતે જે આંગણવાડીનું બિલ્ડિંગ જે તૈયાર થયું છે એનું લોકાર્પણ હતું. એવી જ રીતે કરજણ તાલુકાની અંદર વિવિધ બીજા 2 ગામોની અંદર એટલે ટોટલ 3 ગામોની અંદર આજે આંગણવાડીનું લોકાર્પણ છે અને સુવિધારૂપ અને જે બાળકોને પણ અનુરૂપ આવે એવા આંગણવાડીના બિલ્ડિંગો જે તૈયાર થઈ રહ્યા છે અને આવનારા દિવસોની અંદર ઘણી બધી બિલ્ડિંગો આપણે જે આંગણવાડીની જે જરૂરિયાત છે એ લગભગ 2.5 લાખથી વધારાના ખર્ચે આપણે આવનારા દિવસોમાં પણ તૈયાર કરવામાં આવશે.